નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. મિત્રો, આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ એક નવો અધ્યાય, એક નવું ચેપ્ટર, એક નવો પ્રશ્ન. મિત્રો, તમે પ્રાથમિક શાળામાં હશો ત્યારથી જ અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા હશો, જેવી કે જવાહર નવોદયની પરીક્ષા, ધોરણ 6 ની પીએસસીની પરીક્ષા, 8માની એનએમએમએસ, જ્ઞાન સાધના, સેટ, આવી ઘણી બધી પરીક્ષાઓ તમે આપતા હશો. તે જ પરીક્ષાઓમાં અલગ અલગ મુદ્દાઓ ઉપર પરીક્ષામાં તમને પ્રશ્નો પૂછાતા હોય છે. એક મુદ્દો એવો હોય છે જે બૌદ્ધિક અભિયોગ્યતા કસોટી હોય છે, એટલે કે આપણી બુદ્ધિ મગજ વાપરીને ઉત્તરો આપવાના હોય છે. અને બીજો મુદ્દો એવો હોય છે શૈક્ષણિક અભિયોગ્યતા કસોટી, કે જેમાં શૈક્ષણિક સંબંધિત આપણે જે ભણ્યા છીએ, શીખ્યા છીએ તેમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. એવી રીતના બે ભાગ હોય છે. તેમાંનો એક ભાગ એટલે બૌદ્ધિક અભિયોગ્યતા કસોટી. તેમાં જે મુદ્દાઓ છે તે મુદ્દાઓની ચર્ચા આપણે વિડીયોના પ્લેલિસ્ટમાં આ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તેનું પહેલું ચેપ્ટર આજે આપણે શીખવાનું છે. બૌદ્ધિક અભિયોગ્યતા કસોટીમાં આજે આપણે પહેલું ચેપ્ટર શીખવા જઈ રહ્યા છીએ. કયું છે તે જોઈ લઈએ. તો મિત્રો, બૌદ્ધિક અભિયોગ્યતા કસોટી, જેને આપણે અંગ્રેજીમાં ટૂંકમાં મેટ તરીકે ઓળખીએ છીએ. તમે ઘણી બધી પરીક્ષાઓ આપો છો, એનએમએમએસ, પીએસસી, અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જે મેં કીધું આગળ પ્રમાણે. તો મિત્રો, તમારો પાયો જો અહીંથી મજબૂત થઈ જશે તો આગળ તમે ભવિષ્યમાં આવી કોમ્પિટિટિવ એક્ઝામ આપશો, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જ્યારે ઉત્તરો લખવા બેસશો ત્યારે પાયો મજબૂત હશે તો તમે તે પ્રશ્નોના ઉત્તરો ઝડપથી આપી શકશો. તો સૌપ્રથમ આપણે અત્યારે એનએમએમએસ સંબંધિત જે મુદ્દો છે તેને ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પરંતુ આપણે આ મુદ્દાને એવી રીતના લીધો છે કે જે તમને ભવિષ્યમાં આવનારી પરીક્ષાઓમાં પણ ઉપયોગી નીવડશે. તો મિત્રો, પહેલો મુદ્દો છે લોહીનો સંબંધ અથવા પારિવારિક સંબંધ. આ મુદ્દા પર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ મુદ્દામાં આપણે શું શું જોશું? તો આ મુદ્દાની આપણે સૌપ્રથમ સમજૂતી મેળવી લઈશું. ત્યારબાદ સ્વાધ્યાય સંબંધિત જે પ્રશ્નો છે તેની પણ ચર્ચા કરીશું. જવાબો સહિત આપણે આ મુદ્દાની ચર્ચા કરવાની છે. તો જોઈએ, સૌપ્રથમ આપણે આ જે લોહીનો સંબંધ છે, પારિવારિક સંબંધ છે, તેને સમજી લઈએ કે આપણે આપણા સંબંધીઓને, આપણા પરિવારના લોકોને કયા નામે ઓળખીએ છીએ. એ મુદ્દો બરોબર સમજાઈ ગયો તો આ મુદ્દાને સંબંધિત જે પ્રશ્નો પૂછાશે તેના ઉત્તરો તમે લખી શકશો. પરીક્ષામાં 3 થી લઈ અને 5 માર્કનું, એનએમએમએસ ની એક્ઝામમાં 3 થી લઈ અને 5 માર્કના પ્રશ્નો મિત્રો આ સંબંધે પૂછાતા હોય છે. તો અહીં સૌપ્રથમ આપણે જોઈ લઈએ. હું એટલે તમારે ધારી લેવાનું પોતાની જાતને, છોકરો હોય કે છોકરી બંને. સૌપ્રથમ હું એટલે તમે, તમારી જાતને અહીં તમારે મૂકી દેવાની છે. હવે આપણા પિતા તરફથી જે સંબંધો છે તેને સમજી લઈએ. તો પિતાના પિતાને આપણે દાદા કહીશું, દાદાની પત્નીને આપણે દાદી કહીશું. પિતાની માતા છે તેને શું કહેવાય? તો કે ભાઈ દાદી કહેવાય. દાદીના પતિ એટલે દાદા. દાદાથી ઉલટું, આ તો તમને ખ્યાલ જ હશે. પિતાના ભાઈ એટલે આપણા કાકા, કાકાની પત્ની એટલે કાકી. ક્લિયર? ઉલટું પણ પૂછે, કાકીના પતિ એટલે કાકા. પરીક્ષામાં તો ઊંધું પણ પૂછી શકે. તમને ક્યારે સીધો જવાબ લખવાનો થશે નહીં, કેમ કે આપણી ચેપ્ટરનું નામ જ એમ છે, બૌદ્ધિક અભિયોગ્યતા કસોટી. બુદ્ધિને બરોબર કસોટીએ મૂકવાની છે. ચલો, પિતાની બહેન તમને ખ્યાલ જ હશે, આપણે તેને ફોઈ કહીએ છીએ. ફોઈના પતિ એટલે આપણા ફુવા. ક્લિયર? હવે આગળ વધીએ. આ તો પિતા તરફથી સંબંધો થયા. માતા તરફથી સંબંધો હોય તેને શું કહેવાય? તો માતાના પિતા એટલે આપણા નાના, નાનાના પત્ની એટલે નાની. ક્લિયર? માતાની જે માતા છે તેને આપણે નાની પણ કહી શકીશું. નાનીને પતિ એટલે આપણા નાના, નાનાથી ઉલટું નાની, જેમ આપણે દાદા દાદીમાં કર્યું હતું તેમ. માતાના ભાઈ આપણા બધાના પ્રિય મામા, મામાની પત્ની એટલે મામી. મામીના પતિ એમાં અવળું પણ પૂછી શકીએ, પણ આપણે ઉત્તરો બરોબર, સંબંધો બરોબર સમજી લેવા પડશે. માતાની બહેન માસી, માસીના પતિ એટલે માસા. આટલા સંબંધો આપણને માતા તરફથી મળે છે. થોડું હજી આગળ જઈએ. સંબંધોને મિત્રો હજુ આગળ સમજીએ તો આપણને જે ભાઈ તરફથી જે સંબંધો મળે છે તે કયા કયા છે તે જોઈ લઈએ. તો ભાઈની પત્ની છે તેને આપણે ભાભી કહીશું, આપણા માટે ભાભી થાય. યાદ રાખજો મિત્રો,
હુંની જગ્યાએ તમારે તમારી જાતને ગોઠવી દેવાની છે. તમારું નામ અહીં લઈ લેવાનું છે, જેથી તમે આ સંબંધોને, આ પારિવારિક સંબંધોને, લોહીના સંબંધોને બરોબર સમજી શકો. પછી ભાઈનો જે પુત્ર હોય એટલે કે દીકરો, તે આપણા માટે થશે ભત્રીજો. આગળ ભાઈની પુત્રી એટલે કે એની દીકરી આપણા માટે થશે ભત્રીજી. ભત્રીજીનો સંબંધ થાય. હવે જો બહેન હોય તો બહેન તરફથી આપણને કયા સંબંધો મળ્યા છે? તો બહેનનો પતિ, આપણે તેને બનેવી કહીશું અથવા તો જીજાજી. બહેનનો પુત્ર એટલે કે દીકરો, આપણે તેને કહીશું ભાણેજ. બહેનની જે પુત્રી છે, દીકરી, આપણા માટે થશે ભાણી. તો આ રીતના બહેન અને ભાઈ તરફથી આપણને સંબંધો મળે છે. હજી આગળ વધીએ મિત્રો. હવે જોઈએ પત્ની માટે જે સંબંધો છે તેને આપણે શું કહીશું? તો પત્ની છે તે પતિના મોટા ભાઈને જેઠ સંબંધમાં થાય. યાદ રાખીશું, પતિના મોટા ભાઈને જેઠ કહેવાય. પતિના જે મોટા ભાઈ છે તેમની પત્નીને આપણે જેઠાણી કહીશું સંબંધમાં. પતિના નાના ભાઈ છે તેને દિયર કહેવાય. દિયરની પત્નીને દિરાણી કહીશું. અને પતિની બહેન છે તે પત્નીને નણંદનો સંબંધ થાય છે. આટલું તો આપણને ખબર છે, પરંતુ આ સ્પષ્ટતા રૂપે મેં તમને અહીં કહી દીધું. હજી આગળ વધીએ. પતિ માટેના સંબંધો, તો પત્નીના ભાઈ એમને સાળો થાય, પત્નીની બહેન એમને સાળી થાય, પત્નીની બહેનના પતિ એમને સાઢુ ભાઈ અથવા સાઢુ થાય. પતિ પત્ની બંને વચ્ચે સરખા હોય તેવા સંબંધો, બરોબર. તો પતિ અથવા પત્નીના પિતા સસરા થાય, પતિ અથવા પત્નીની માતા સાસુ થાય. બંને માટે કોમન છે, પત્ની હોય કે પતિ હોય. તો મિત્રો અહીં સંબંધો આપણે ખાસા જોઈ લીધા. હજી આગળ વધીએ. બીજા પણ કેટલાક સંબંધો છે તેને સમજી લઈએ. મિત્રો આ સિવાય કેટલાક વિશિષ્ટ સંબંધો પણ આપણે જોઈ લઈએ જે આપણા માટે ઉપયોગી થશે. શબ્દોને બરોબર સમજી લેશો તો તેના સંબંધને પણ બરોબર સમજી લેશો. જોતા જઈએ. પિતાનો પુત્ર કાં તો ભાઈ કહેવાય અથવા આપણે પોતે હોઈ શકીએ, છોકરો હોય તો. પિતાની પુત્રી એને કહો તો બહેન કહેવાય, અથવા જો છોકરી હોય તો એ પોતે થશે. પિતાની પુત્રી, જો કેવો ઊંધો તમને શબ્દ વાપરેલો છે. એટલે પરીક્ષામાં તમને એવું જ પૂછશે, સીધું નહીં પૂછે. આપણે કાન સીધા નહીં પણ અવળા પકડવાના થશે. ક્લિયર? ચલો હવે પિતાનો એકનો એક પુત્ર, શબ્દ પકડજો. પિતાનો એકનો એક પુત્ર કાં તો પોતે થાય, છોકરો હોય તો. પિતાની એકને એક પુત્રી તો છોકરી થશે, પોતે હોય. કાકા કાકીના સંતાન આપણને શું થશે? તો પિતરાઈ ભાઈ અથવા બહેન કહેવાય. માસા માસીના સંતાન આપણને શું થશે? તો મસિયાઈ ભાઈ અથવા બહેન આપણે કહીએ છીએ. આગળ આ બધા સંબંધો તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક તો આવતા હશે, બરોબર. પરંતુ આપણે અલગ અલગ નામે ઓળખતા હશું. અહીં આપણે શિષ્ટ નામ જે પરીક્ષામાં પૂછાય છે તેના આધારે ઉત્તરો લખેલા છે. પુત્રની પત્ની પુત્રવધુ કહેવાય. પુત્રીનો પતિ જમાઈ કહેવાય. બહેનનો પતિ બનેવી અથવા જીજાજી કહી શકાય. આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. પુત્રનો પુત્ર અથવા પુત્રી, તો પૌત્ર છોકરો હોય તો પૌત્ર અને છોકરી હોય તો પૌત્રી કહીશું. પુત્રીનો પુત્ર અથવા પુત્રીની દીકરી એટલે કે પુત્રી. છોકરો હોય તો દોહિત્ર કહેવાય અને છોકરી હોય તો દોહિત્રી કહીશું. આગળ પુત્રના પુત્રનો પુત્ર અથવા પુત્રના પુત્રની પુત્રી એને પ્રપૌત્ર અને છોકરી હોય તો પ્રપૌત્રી કહીએ છીએ. દીકરાની દીકરી સાદી ભાષામાં આપણે એમ સમજીશું. તો આ સંબંધો થયા. હજી થોડા આગળ વધીએ. આગળ મિત્રો, બહેનનો પુત્ર આપણે તેને કહીશું ભાણેજ. બહેનની પુત્રી કહીશું આપણે ભાણી. સાસુ કે સસરાની માતા છે તેને આપણે વડસાસુ કહીશું. સાસુ કે સસરાના પિતા તેને આપણે વડસસરો કહીશું. પિતાના દાદા, યાદ રાખજો, પિતાના દાદા પરદાદા કહેવાય અથવા પ્રપિતામહ એવો શબ્દ છે. પિતાના દાદી એટલે કે પરદાદી અથવા પ્રપિતામહી એવો શબ્દ છે. મિત્રો આટલા સંબંધોમાં લગભગ કોઈ સંબંધ બાકી રહેતો નથી. આપણા લોહીનો જે સંબંધ છે, પારિવારિક સંબંધ છે, તેના તમામ સંબંધો મેં તમને અહીં સમજાવી દીધા છે અને તેને શું કહેવાય એ પણ તમને કહી દીધું છે. હવે તમને સંબંધો
તો ખ્યાલ આવી જ ગયો હશે. હવે તેના આધારે આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ. અહીં જે પ્રશ્નો આપણે લીધેલા છે મિત્રો, તે પ્રશ્નો છે જે તમારી NMMS ની એક્ઝામમાં પૂછાયેલા છે 2011 થી લઈ અને 2025 સુધી. તે તમામ પ્રશ્નો અહીં તમને રજૂ કરેલા છે. આપણે તે તમામ પ્રશ્નોને સોલ્વ કરતા જઈએ. પ્રશ્ન પહેલો છે, એક ફોટોગ્રાફ તરફ ઈશારો કરીને એક મહિલા કહે છે, આ મારા પતિના ભાઈની પત્ની છે. તો ફોટોગ્રાફમાં સ્ત્રીનો એ સ્ત્રી સાથે શું સંબંધ હશે? જો કેવો પ્રશ્ન પૂછ્યો, દેરાણી જેઠાણી એવું કશું આવ્યું નહીં. પ્રશ્ન તમને કેવો પૂછ્યો છે? આ મારા પતિના ભાઈ ની પત્ની છે, એવો પ્રશ્ન કર્યો છે. આપણને ઓપ્શન આપ્યા છે, કાં તો નણંદ કહેવાય, કાં તો પુત્રવધુ કહેવાય, કાં તો દેરાણી કહીશું, કાં તો સાસુ કહીશું. શું કહીશું એ સવાલ છે. ચલો સમજી લઈએ. સૌપ્રથમ એક ફોટોગ્રાફ છે, એક છે ફોટોગ્રાફ. ચલો આ છે ફોટોગ્રાફ. આપણે ધારી લઈએ, ધારવાનું છે. અહીં મિત્રો તમે તમારી જાતને એ જગ્યા ઉપર મૂકશો તો જ તમને ઉત્તર મળશે. નહીં તો તમને આ પારિવારિક સંબંધોમાં બરાબરના ગોટાળે ચડશો. તમારે એ જગ્યા ઉપર પોતાની જાતને ગોઠવી દેવાની, એટલે તમને ઉત્તર ફટોફટ મળી જશે. ચલો ફોટો એક મહિલા છે. હવે આ ફોટામાં જે મહિલા છે તેનો મતલબ છે આ મારા પતિ, એટલે કે સ્ત્રી છે. એ આ ફોટા તરફ આંગળી ચીંધીને કહે છે કે આ જે ફોટો છે તે મારા પતિ, એટલે સ્ત્રી માટે તે થશે પતિ. પતિના ભાઈ, પતિના ભાઈને આપણે કહીશું દિયર. હમણાં જ આપણે જોયું. દિયરની પત્ની છે, હમણાં આપણે જોયું, તેને શું કહીશું? દેરાણી કહીએ છીએ. તો ફોટોગ્રાફની સ્ત્રીનો એ સ્ત્રી સાથે શું સંબંધ થાય? તો ફોટોગ્રાફમાં જે સ્ત્રી છે તે આ સ્ત્રીનો શું સંબંધ થાય? તો આપણને ખબર પડી કે તેને શું કહીશું? આપણે દેરાણી કહીશું. તો ઉત્તર આવશે સી, દેરાણી. જુઓ ક્યાંથી ક્યાં લઈ ગયા. સમજાયું? એટલે સંબંધોને બરોબર સમજી લઈશું તો ઉત્તર લખી શકાશે. તો જે ફોટોગ્રાફમાં સ્ત્રી છે તે આ સ્ત્રીની દેરાણી થશે. ક્લિયર? ચલો હવે આગળ બીજો પ્રશ્ન જોઈએ. જયકુમાર કોકિલાબેનના પુત્ર છે. દક્ષાબહેન કોકિલાબહેનની બહેન છે. રઈબેન દક્ષાબહેનના માતા છે. તો સુરેશભાઈ રઈબેનના પુત્ર છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું થશે તે શોધવાનું છે. આપણને 4 વિકલ્પો આ પ્રમાણે આપ્યા છે. વિકલ્પો જોઈ લઈએ. સૌપ્રથમ જયકુમાર અને સુરેશભાઈ પિતરાઈ ભાઈઓ છે. સુરેશભાઈ જયકુમારના મામા છે. દક્ષાબેન એ જયકુમારની ફોઈ છે. અને છેલ્લો ઓપ્શન આપણને આપ્યો છે કોકિલાબેન એ સુરેશભાઈના પિતરાઈ છે. ચલો હવે આ 4 મુદ્દા આપ્યા છે, તેમાંથી સાચો મુદ્દો શું થાય તે આપણે શોધીએ. તો સૌપ્રથમ આપણે જયકુમારથી લઈએ. જયકુમાર કોકિલાબહેનના પુત્ર છે. મતલબ કે જય છે એ કોકિલાબહેનના, લખતા જઈએ આપણે, તમને સરળતા રહેશે. બંને વચ્ચેનો સંબંધ પુત્ર છે, યાદ રાખીશું. ક્લિયર? દક્ષાબહેન કોકિલાબહેનની બહેન છે. હવે કોકિલાબહેનના એક બહેન છે, તેનું નામ છે દક્ષાબહેન. બહેન. આ બંને વચ્ચે બે બહેનો છે. રઈબેન દક્ષાબેનના માતા છે. તો રઈબેન છે એ દક્ષાબેનના માતા છે. મતલબ એમ થયો તે કોકિલાબેનના પણ માતા હશે, કેમ કે આ બંને બહેનો છે. ખ્યાલ આવ્યો? દક્ષાબેનના જો માતા હોય તો કોકિલાબહેનના પણ રઈબેન માતા હોય. પ્રશ્ન આગળ કર્યો છે. સુરેશભાઈ રઈબેનના પુત્ર છે. હવે રઈબેનના એક પાછા પુત્ર પણ છે, જેનું નામ છે સુરેશભાઈ. બરોબર? હવે આ સુરેશભાઈ છે એ કોકિલાબહેન અને દક્ષાબેનના ભાઈ થયા, કેમ કે ત્રણેયની માતા, સુરેશભાઈની માતા, કોકિલાબેનની માતા અને આપણા દક્ષાબેનની માતા રઈબેન છે. તો આ ત્રણેય ભાઈ બહેન થયા. ક્લિયર? તો જયને સુરેશભાઈ શું થાય? તો આપણને ખબર છે મામા થાય, અને સુરેશભાઈ જઈને ભાણેજ થાય. સમજાઈ ગયું? હવે તો ઉત્તર શું આવશે? તમે તરત કહેશો સાહેબ ઉત્તર આવશે બી, સુરેશભાઈ જયકુમારના મામા છે. સુરેશભાઈ જયકુમારના મામા છે. જ્યાં સુધી ગોઠવશો નહીં
ત્યાં સુધી મનમાં ગોઠવાશે નહીં. એટલે રફ કામ માટે તમને જ્યાં જગ્યા આપી છે ત્યાં પોતાની જાતને ગોઠવી દેવાની, અથવા પાત્રો આપેલા હોય તો પાત્રોને ગોઠવી દેવાના, જેથી તમને ઉત્તર ફટાફટ મળી જશે. નહીં તો ઉત્તરની સ્પષ્ટતા તમને થશે નહીં. આગળ વધીએ. પ્રશ્ન ત્રીજો. પી એ ક્યુ નો પિતા છે, પણ ક્યુ એ પી નો પુત્ર નથી, તો ક્યુ નો પી સાથે કયો સંબંધ હશે? આપણને વિકલ્પો આપ્યા છે. માતા હશે, પુત્રી હશે, પુત્ર હશે કે પિતા હશે. સમજી લઈએ મિત્રો હવે બરાબર ને. પી એ ક્યુ નામનું જે વ્યક્તિ છે તેના પિતા છે. શું છે? પિતા. હવે આપણને ઓપ્શન આપ્યું છે, પરંતુ આ જે ક્યુ છે એ પી નો પુત્ર નથી. હવે જો પિતા આ બંને વચ્ચે ક્યુ ના પિતા પી છે, પરંતુ તે પુત્ર નથી. જો પુત્ર ના હોય તો આપણને ખબર હોય શું હોય, તે પુત્રી હોય. દીકરો ના હોય તો દીકરી હોય, કેમ કે આ પી પિતા તો છે જ. તો ક્યુ નો પી સાથે શું સંબંધ થશે? તો પુત્રીનો સંબંધ થશે. ઉત્તર આવશે બી. ખ્યાલ આવ્યો? એવું અવળું પૂછ્યું છે, થોડી વાર તો આપણે ગોટે ચડી જઈએ કે પી એ ક્યુ ના પિતા તો છે, પરંતુ ક્યુ એ પી નો પુત્ર નથી. તો પુત્ર નથી તો શું હશે? પુત્રી હોય, એટલે કે દીકરો હોય. સમજાયો? ચલો હવે આગળ જોઈએ. નવો પ્રશ્ન. એક સ્ત્રીએ પુરુષને આંગળી ચીંધીને કહ્યું, તેના ભાઈના પિતા એ મારા દાદાનો એક માત્ર પુત્ર છે, તો તે સ્ત્રીનો પુરુષ સાથે શું સંબંધ હશે? પ્રશ્ન બરાબર સમજી લઈશું તો ઉત્તર પણ બરાબર સમજાશે. વિકલ્પો જોઈ લઈએ. પહેલા પુરુષની મામી છે, પુરુષની દીકરી છે વિકલ્પ બી, પુરુષની બહેન છે વિકલ્પ સી, અને પુરુષની માં છે. શું સંબંધ હશે તે આપણે જોવાનો છે. ચલો જોઈએ, હવે સમજીએ. સ્ત્રી, તો સ્ત્રીનું આપણે નામ આપી દઈએ કોઈ પણ એક રીતુ. મિત્રો યાદ રાખજો, તમે તમારા જે પ્રશ્નોના ઉત્તરો લખી રહ્યા છો તે સંબંધમાં તમારી જાતને ગોઠવી દેવી, અથવા તમારા સંબંધીઓને ગોઠવવા, જેથી તમે ઉત્તર ફટાફટ લખી શકશો. ચલો, આપણે સ્ત્રીનું નામ આપ્યું રીતુ. હવે એક પુરુષ છે, એ પુરુષનું નામ આપણને ખબર નથી. ચલો એ પુરુષને આપણે રહેવા દઈએ. પુરુષને આંગળી ચીંધીને કહે છે, આ પુરુષનું આપણે નામ શોધવાનું છે. હવે તેના ભાઈ, એટલે કે આ પુરુષના ભાઈ, આ પુરુષના ભાઈ મારા દાદાના ભાઈના પિતા, તેના ભાઈના પિતા, એટલે આ ભાઈના પિતા ના દાદાના એકમાત્ર પુત્ર છે. એકમાત્ર પુત્ર છે. તો હવે સ્ત્રીનો પુરુષ સાથે શું સંબંધ થશે? આનો એ ભાઈ છે અને આ પુરુષનો એ ભાઈ છે. રીતુનો ભાઈ છે એ આ પુરુષનો પણ ભાઈ છે. આ પણ આનો ભાઈ થયો, આ પણ આનો ભાઈ થયો. તો રીતુ અને આ પુરુષ વચ્ચે શું સંબંધ થાય? જો આ બે વચ્ચે ભાઈનો સંબંધ હોય તો આ બે વચ્ચે પણ ભાઈ બહેનનો સંબંધ થાય. મગજમાં બેસ્યું તમને? આને આપણે છોડી દો. હવે આ પાછળ વાળું ચિત્ર જોવાની જરૂર નથી. તો ઉત્તર થશે ક્યાં ગયું? સી, પુરુષની બહેન છે. સમજાઈ વાતને? જ્યાં સુધી ગોઠવશો નહીં ત્યાં સુધી જવાબ મળશે નહીં. ચલો થોડું આગળ જોઈએ. હજી નવો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 5. દીપકભાઈ આવી ગયા છે. સૌપ્રથમ આપણે પ્રશ્ન સમજી લઈએ. દીપકભાઈ રવિભાઈના ભાઈ છે. દીપકભાઈ રવિભાઈના ભાઈ છે. અતુલભાઈના રેખાબેન અતુલભાઈના બેન છે. રવિભાઈ રેખાબેનના પુત્ર છે. તો દીપકભાઈ અને રેખાબેન વચ્ચે શું સંબંધ થાય? તો સૌપ્રથમ આપણે પેલા પાત્રોને ગોઠવી દઈએ, પછી વિકલ્પ જોઈએ. તો મિત્રો દીપકભાઈ
અને રવિભાઈ બંને ભાઈઓ છે. આટલું તો ક્લિયર થઈ ગયું, તો આપણને આપી દીધું છે. લખશો તો ઉત્તર તમને ફટાફટ મળશે. આ બે ભાઈ. બીજા બે પાત્રો છે રેખાબહેન અને અતુલભાઈ. રેખાબેન, અતુલભાઈ, આ બંને પણ ભાઈ બહેન છે. આટલું તો આપણને લખીને આપી છે. રવિભાઈ છે એ રેખાબેનના પુત્ર છે. તો આ રવિભાઈ છે એ રેખાબેનના પુત્ર છે. સમજો. તો દીપકભાઈ અને રેખાબેન વચ્ચે સંબંધ છે. જો આ બંને ભાઈઓ છે, આપણને ખબર છે બંને ભાઈઓ છે. બંને ભાઈઓ છે. હવે રવિભાઈ છે એ રેખાબેનના પુત્ર થતા હોય તો દીપકભાઈ પણ રેખાબેનના પુત્ર થાય. કેમ કે બંને ભાઈઓ છે. જો આ આમના માતા હોય, આ આમનો દીકરો હોય, તો આ પણ આમનો જ દીકરો હોય, એટલે પુત્ર કહેવાય. હવે વિકલ્પમાં પુત્ર આવે તો આપણે સાચા વિકલ્પ એ આપણને પુત્ર આપેલો જ છે. સમજી લીધું તમે? બરાબર ખ્યાલ આવી ગયો? હવે જોતા જઈએ. વિકલ્પો આપણને આટલા આપ્યા છે: પુત્ર, ભાઈ, ભાણા અને માતા. તો ઉત્તર આવશે એ પુત્ર. ચલો હવે આગળ. છઠ્ઠો પ્રશ્ન. એક ફોટા તરફ આંગળી ચીંધીને વિવાનભાઈ કહે છે. વિવાન કહે, આ ફોટા વાળી વ્યક્તિ મારા દાદાની દીકરીના એકમાત્ર દીકરાના એકમાત્ર મામા છે. તો તે વ્યક્તિ વિવાનને શું થાય? વિકલ્પો જોઈ લઈએ. મામા, પુત્ર, ભાઈ કે પિતા. શું થશે જોઈએ. તો મિત્રો સૌપ્રથમ આપણે વિવાનભાઈને પકડી લઈએ. ચલો, વિવાનભાઈ એક ફોટો બતાવે છે. આ ફોટામાં જે પાત્ર છે તેને આપણે ઓળખવાનું છે. વિવાનભાઈ કહે છે, આ મારા દાદાની દીકરીના એકમાત્ર દીકરો, દીકરીનો એક જ દીકરો છે, તેના એકમાત્ર મામા થાય. તો આ પાત્ર આ છોકરાને મામા કહે છે. હવે દાદાના એકમાત્ર દીકરા છે. દાદાના એકમાત્ર દીકરા છે. વિવાન ના દાદા છે. દાદાનો એકમાત્ર દીકરો વિવાનને શું થાય? મિત્રો હવે તમને ખબર પડી જ જાય કે વિવાનના શું થશે? તે પિતા જ થશે, કેમ કે એક જ છે. હમણાં આપણે આગળ જોયું હતું સંબંધોમાં, એકનો એક પુત્ર તો એ પોતે જ થાય. તો એકનો એક પુત્ર એટલે આ થયું. દીકરાના મામા છે તો વિવાનને આ દીકરી છે તે ફોઈ થશે સંબંધમાં. આપણને ખ્યાલ આવી ગયો. હવે મામા કહે છે, આ દીકરો જો એને મામા કહે છે તો આ મામા ને આ દીકરી એ બંને વચ્ચે ભાઈ બહેનનો સંબંધ થશે. માટે વિવાન ને આ જે ફોટા વાળી સ્ત્રી ચિત્ર છે, વ્યક્તિ છે, તે તેના પિતા થશે. સમજાયું? ધીમે ધીમે મગજમાં ગોઠવશું તો ઉત્તરો મળતા જશે. ચલો હવે આગળ જોઈએ. મારી સાસુ. હા મિત્રો, ધારી લઈએ આપણે સંબંધમાં. તો રીતુબેન છે, એની સાસુનું નામ ઇન્દુબેન છે. અને તમારી સાસુ, માં દીકરી થાય એટલે ઇન્દુબેનની માતાનું નામ છે કમળાબેન. યાદ રાખજો, તમે જ્યારે સંબંધ લખો ત્યારે પોતાની જાતને અથવા પોતાને જાત સેટ ના થતી હોય તો અન્ય તમારા સંબંધીમાંથી કોઈને એ જગ્યા ઉપર સેટ કરી દેજો. ચલો, ઇન્દુબહેન, એમની માં કમળાબેન, બંને માં દીકરી થાય છે. તો હવે કમળાબેન કોના સાસુ થશે? તો ઇન્દુબેનના પતિના સાસુ થશે, એટલે કે વિઠ્ઠલભાઈના સાસુ થશે. તો આ બંને વચ્ચે શું સંબંધ થયો? તો આપણે કહી શકીએ પુત્ર વધુ અને સસરાનો સંબંધ થયો. તો ઉત્તર આવશે બી. આ રીતે ગોઠવશો તો ઉત્તર લખી શકીશું. ચલો હવે આગળ જોઈએ. ત્યારબાદ, તમે કોના બાપના દીકરા? તમે કોના બાપના દીકરા? મિત્રો આ પ્રશ્ન બીજી વાર પણ આવી ગયો, પરંતુ એટલા માટે લીધો છે કે પરીક્ષામાં ઘડીએ ઘડીએ આ પ્રશ્ન પૂછાય છે. તો મિત્રો આપણને ખબર જ છે, આપણે ભાઈના બાપના દીકરા છીએ. આપણે ભાઈના બાપના દીકરા છીએ. ક્લિયર? ચલો હવે આગળ વધીએ. એ પ્રમાણે પ્રશ્ન 17 છે, થોડો ઉલટો. તમે કોની માના દીકરા છો? આપણને વિકલ્પો આપ્યા છે. વિકલ્પો સમજી લઈએ. મામાની માના, કાકાની માના, બહેનની માના કે ફોઈની માના? તો મિત્રો ઉત્તર તમને ખ્યાલ જ હોવો જોઈએ. ભાઈ બહેન હોય એમના
પિતા હોય એ જ તમારા પિતા થાય, એ જ તમારા બાપ થાય. તો ઉત્તર આવશે બી. બહેનની માં છે એ તમારી પણ માં થશે. બહેનના પિતા છે એ તમારા પણ પિતા થશે. તો તમે બહેનની માના દીકરા છો, આ ધ્યાન રાખવાનું. શબ્દનો પ્રશ્નને ઊંધો ફેરવીને પૂછેલો છે. કાન કેમ પકડાવવાના છે તમને ખ્યાલ છે? ચલો હવે આગળ 18મો, તમારા મામાની દીકરીની ફોઈ તમારે શું થાય? તમારા મામાની દીકરીની ફોઈ. જોતા જઈએ. વિકલ્પો છે બહેન, માં, ફોઈ કે મામી. તમારી મામાની દીકરીની ફોઈ તમને શું થાય? સમજી લઈએ. તમારા મામા એટલે કે મારું નામ છે મેહુલ, મેહુલભાઈના મામા મગનભાઈ, મગનભાઈની દીકરીનું નામ છે સંધ્યા, અને સંધ્યાની ફોઈ એટલે કે ઇન્દુબેન. તમને શું થાય? તો તમને શું થાય તો ખબર જ છે, તમને થશે તે માં. ક્લિયર? મગનભાઈની બેન તમને શું થાય? તો ઉત્તર આવશે બે, માં. તો 18મા પ્રશ્નનો ઉત્તર લખીશું બી, માં. ક્લિયર? ચલો આગળ. પ્રશ્ન 19 છે મિત્રો. એ બી નો ભાઈ છે. સી એ બી ની પુત્રી છે. એ અને બી ભાઈ બહેન છે. તો એ અને સી વચ્ચે કયો સંબંધ હશે? આપણને વિકલ્પો આપ્યા છે. માતા પુત્રી, કાકા ભત્રીજી, મામા ભાણી, અને છેલ્લો વિકલ્પ છે ફોઈ ભત્રીજી. જોઈ લઈએ. એ બી નો ભાઈ છે. સી એ બી ની પુત્રી છે. એ અને બી ભાઈ બહેન છે. ચલો, એ અને બી. એ બી નો ભાઈ છે. તો એનું નામ આપી દઈએ આપણે પુરુષમાં, એટલે આ નામ આપી દઈશું આપણે વિજય. સી એ બી ની પુત્રી છે. સી નામ આપી દઈએ તિથિ. હવે એ અને બી ભાઈ બહેન છે. તો બી નું નામ આપી દઈએ છોકરીનું, એટલે રીતુ. એ અને બી ભાઈ બહેન છે. તો એ અને સી વચ્ચે શું સંબંધ હશે? એ અને સી વચ્ચે શું સંબંધ થાય? તો મિત્રો આપણને ખબર જ છે, મામા ભાણીનો સંબંધ થાય. બહેનનો ભાઈ આપણને મામા થાય, અને દીકરી હોય બહેનની તે આપણી ભાણી થાય. તો ઉત્તર આવશે સી, મામા ભાણી. તો મિત્રો આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. મિત્રો એક વખત એક પરીક્ષામાં પ્રશ્ન એવો પણ પૂછાયેલો છે, તમે જોઈ શકો છો અત્યારે. એક આખો આપણને ફકરો આપેલો છે. એ ફકરાના આધારે નીચે તમને 5 પ્રશ્નો સંબંધિત પૂછેલા હતા. તો તેના આધારે આપણે ઘણીવાર ઉત્તર લખવાનો થાય. પરીક્ષામાં આવું પણ પૂછાઈ શકે. એક આખો મુદ્દો આપી દીધેલો હોય, તે મુદ્દાના આધારે નીચે તમને 5 પ્રશ્નો પૂછેલા છે. જોઈ લઈએ. એક કુટુંબમાં 6 વ્યક્તિ છે. એ બી સી ડી ઈ અને એફ નામ નથી. સી એ એફ ની બહેન છે. બી એ ઈ ના પતિનો ભાઈ છે. ડી એ એના પિતા છે, અને એફ ના દાદા છે. તો આ કુટુંબમાં 2 પિતા, 3 ભાઈ અને 1 માતા છે. તો હવે મિત્રો આના આધારે આપણે પ્રશ્નોના ઉત્તરો લખવાના થાય છે. પહેલા આપણે આ મુદ્દાને સમજી લઈએ. એક કુટુંબમાં 6 વ્યક્તિ. ઓકે. એ બી સી ડી ઈ અને એફ થઈ ગયા 6. ઓકે. સી છે એ એફ ની બહેન છે. આ સી છે એ સ્ત્રી છે, અને એફ છે એની બહેન છે. સમજતા જજો મુદ્દાને. બી એ ઈ ના પતિનો ભાઈ છે. અરે બી એ ઈ છે. બી છે એ ઈ ના પતિનો ભાઈ છે. બી છે એ ઈ ના પતિનો ભાઈ છે. તો ઈ છે એ સ્ત્રી થઈ. યાદ રાખજો, બી છે સ્ત્રી થઈ. બી એ ઈ ના પતિનો ભાઈ છે, અને આ થયો પુરુષ. યાદ રાખીશું. ક્લિયર? ડી એ એના પિતા. આ ડી છે એ એના પિતા છે. આ પુરુષ થયો, અને આ પણ થયો પુરુષ. હવે આગળ. એફ ના દાદા છે.
અને F ના દાદા છે. આ કુટુંબમાં 2 પિતા છે, 2 પિતા મળી ગયા આપણને, 3 ભાઈ મળી ગયા અને 1 માતા મળી ગઈ. ઈ આપણને માતા મળી ગઈ. હવે આગળ સ્ત્રીઓ 2 થઈ, ખ્યાલ રાખીશું આપણે. આ પણ પુરુષ થશે, છોકરો થશે. 3 ભાઈ છે, મળી ગયા 1 2 3. 2 સ્ત્રીઓ મળી ગઈ અને 1 આપણને માતા મળી ગઈ. ક્લિયર થઈ ગયું આટલું? આ રીતના બરોબર ગોઠવી દેશો તો લગભગ તમને તકલીફ પડશે નહીં. હવે મિત્રો આના આધારે આપણે ઉત્તરો જોઈએ. માતા કોણ છે? તો આપણને વિકલ્પ આપ્યા છે બી, ઈ, એ કે ડી. તો મિત્રો ઉત્તર આવશે બી. બી છે, ઈ છે તે આખા ચેપ્ટરમાં 6 પાત્રોમાં માતા થાય છે એ આપણે જોયું. ચલો હવે ઈ ના પતિ કોણ થશે? તો આપણને વિકલ્પો આપ્યા છે એ, સી, બી અને ડી. તો મિત્રો ઉત્તર આવશે એ. એ છે એ ઈ ના પતિ થશે. યાદ રાખીશું, માતાનું નામ આવશે ઈ ઉપર જે ચેપ્ટર હતું એ, અને ઈ ના પતિ થશે એ. તો આ રીતના મિત્રો આપણે ઉત્તરો લખતા જઈશું. હવે આગળ વધીએ પાછા. બીજા પ્રશ્નો પણ છે. 5 પ્રશ્નો પૂછેલા છે આની ઉપરથી. કુટુંબમાં કેટલા પુરુષ સભ્યો છે? તો આપણે જોયું, તમે આગળ ગણ્યા હશે. 2 દાદા હતા, 2 પિતા હતા, 1 પુત્ર હતો. તો ઉત્તર આવશે ડી 4. F અને E કેવી રીતે જોડાયેલા છે, અથવા F અને E વચ્ચે શું સંબંધ છે? તો આપણને વિકલ્પ આપ્યા છે કાકા, પતિ, પુત્ર કે પુત્રી. તો મિત્રો ઉત્તર આવશે F અને E છે તે. બે વચ્ચેનો સંબંધ છે પુત્રનો, અને કુટુંબમાં 4 પુરુષ સભ્યો હતા અને 2 સ્ત્રીઓ હતી. આપણે ચાર્ટમાં આગળ જોયું. તમે વિડિયો રિવાઇઝ કરીને પણ જોઈ શકો છો. હવે આગળ છેલ્લો પ્રશ્ન. નીચેનામાંથી ભાઈનું જૂથ કયું? કયા ભાઈઓ ગણાશે? એ અને બી, એ અને ડી, એફ, બી અને એફ કે ડી, બી અને ડી? તો મિત્રો ઉત્તર આવશે એ અને બી. આ પહેલા 2 પાત્રો છે એ ભાઈ ગણાશે. આપણે આગળ જોયું હતું કે ઈ છે એ બી ના પતિનો ભાઈ છે. બી છે એવું આપણે પ્રશ્ન આગળ આવી ગયો છે, આગળ મુદ્દામાં લખેલું છે. તો આ બંને ભાઈઓ છે. તો મિત્રો મુદ્દાને બરોબર સમજી લેશું તો ઉત્તર લખી શકીશું. તો મિત્રો આ રીતે કુલ 24 પ્રશ્નો, આ તમામે તમામ પ્રશ્નો અગાઉના પેપરોમાં, પરીક્ષાઓમાં પૂછાઈ ગયા છે. તેના આધારે આપણે આ 24 પ્રશ્નો તમારી સમક્ષ સોલ્યુશન સ્વરૂપે રજૂ કર્યા છે. 19 પ્રશ્નો વિકલ્પો વાળા છે અને બાકીના 5 પ્રશ્નો આપણે પેલા મુદ્દાના આધારે 5 પ્રશ્નો ક્લિયર કર્યા. આ 24 પ્રશ્નો અગાઉની પરીક્ષાઓમાં પ્રશ્નપત્રમાં પૂછાયેલા છે. એનું સોલ્યુશન પણ મેં સરળ ભાષામાં આપને સમજાવવાનો પ્રયાસ કરેલો છે. આશા રાખું છું કે તમને આ લોહીના સંબંધમાંથી હવે ગમે એ પ્રશ્ન પૂછાય તો તમે વ્યવસ્થિત સમજીને લખી શકશો. હંમેશા યાદ રાખવાનું, આ મુદ્દો આવે એટલે આપણે પોતાની જાતને એ પાત્રમાં ગોઠવી દેવાનું, અથવા તમારા સંબંધીમાંથી કોઈ વ્યક્તિને એ પાત્રમાં ગોઠવશો તો તમે ઉત્તરોને ફટાફટ ઝડપથી લખી શકશો. અને થોડું રફ બુકમાં લેખન કાર્ય કરી લેવાનું. પરીક્ષામાં 3 થી લઈ અને 5 માર્ક સુધીના 5 પ્રશ્નો આ મુદ્દા આધારિત પૂછાય છે. તો મિત્રો હવે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. કોમ્પિટિટિવ એક્ઝામમાં બૌદ્ધિક યોગ્યતા કસોટીનો એક નવા મુદ્દા સાથે આપણે ફરીથી મળીશું. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા અન્ય મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડજો. મુદ્દો નથી સમજાયો તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો, જેથી તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.